હિન્દુ ધર્મમાં પવિત્ર અને મહત્વપૂર્ણ માસ ગણાતા શ્રાવણ માસના શુભ અવસર પર સુરત શહેરના પૂર્વ ડેપ્યુટી મેયર ડોક્ટર રવિન્દ્ર પાટીલજી અને તેમના પરિવારે મહામંડલેશ્વર અને 11 બ્રાહ્મણોનું સન્માન કરવાનો નિર્ણય લીધો છે। શનિવાર 24 ઓગસ્ટ 2024ના રોજ ડોક્ટર પાટીલજીના ઘરે એક વિશેષ અનુષ્ઠાનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રતિષ્ઠિત મહેમાનોને ભોજન, દક્ષિણા અને કપડાનું દાન કરવામાં આવ્યું હતું। ડોક્ટર પાટીલજીના ઘરે એક વિશેષ અનુષ્ઠાનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રતિષ્ઠિત મહેમાનોને ભોજન, દક્ષિણા અને કપડાનું દાન કરવામાં આવ્યું હતું। તો હિન્દુ ધર્મમાં પવિત્ર અને મહત્વપૂર્ણ માસ ગણાતા શ્રાવણ માસના શુભ અવસર પર સુરત શહેરના પૂર્વ ડેપ્યુટી મેયર ડોક્ટર રવિન્દ્ર પાટીલજી અને તેમના પરિવારે મહામંડલેશ્વર અને 11 બ્રાહ્મણોનું સન્માન કરવાનો નિર્ણય લીધો છે। તો શનિવાર 24 ઓગસ્ટ 2024ના રોજ ડોક્ટર પાટીલજીના ઘરે એક વિશેષ અનુષ્ઠાનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રતિષ્ઠિત મહેમાનોને ભોજન, દક્ષિણા અને કપડાનું દાન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ મુજબ સ્વાગત કરવામાં આવ્યું હતું। સંગીત, બેન્ડ અને ફટાકડા ફોડવામાં આવ્યા હતા। ઘરને ફૂલના ગુલદસ્તા અને ફૂલોની રંગોળીથી શણગારવામાં આવ્યું હતું। ગૃહ મંદિરમાં પૂજન, ગુરુપૂજન અને ગુરુની પાદુકા પૂજા કરવામાં આવી હતી। પ્રસાદ, નારિયેળ, વાસ્તુ પ્રદર્શન, કેસરી રંગની શાલ અને દક્ષિણા પણ આપવામાં આવી હતી। આ પ્રસંગે કાશી સિદ્ધપીઠ વિજયાનંદ પુરીજી મહારાજ, તેમના ગુરુજી રાજગુરુ મહામંડલેશ્વર સ્વામી શ્રી વિશ્વકાનંદ ભારતીજી સાથે પધાર્યા હતા। તેમણે તેમના પત્ની ડોક્ટર મંગળા પાટીલ અને પુત્ર ડોક્ટર નિખિલ રવિન્દ્ર પાટીલ સહિત ડોક્ટર પાટીલજી અને તેમના પરિવારને તેમના દૈવી આશીર્વાદ આપ્યા હતા। શ્રાવણ મહિનો અમારા માટે મહત્વનો સમય છે અને અમને અમારા સમાજના પ્રતિષ્ઠિત સભ્યોને સન્માનવાની તક મળી છે, તે માટે અમે ગૌરવ અનુભવીએ છીએ તેવું ડોક્ટર પાટીલે જણાવ્યું હતું અને અમને વિશ્વાસ છે કે આ સંસ્કાર અમારા પરિવાર અને સમાજ માટે એક શુભ શરૂઆત હશે, તેમ વધુમાં જણાવ્યું હતું। વિવેક સિંહ, જનાદેશ ન્યૂઝ, સુરત।